हेलो मित्रों, आज આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન એમાં અર્ધીકરણ એના વિશે આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા છે કે અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન થાય છે। જનીન દ્રવ્ય એક જ વખત બેવડાય છે, પણ ઉત્તરોત્તર કોષ બે વખત વિભાજન પામે છે। વિભાજન દરમિયાન જે કોષ કેન્દ્ર વિભાજનની અવસ્થાઓ આપણે જોઈએ બે વખત આવે છે, એટલે એનું નંબરિંગ આપણે જોઈ ગયેલા। पहली वखतना विभाजन एमा पूर्वावस्था एक, भाजनावस्था एक, भाजनोत्तर अवस्था एक अने अंत्यावस्था एक। पछी कोषरस विभाजन आवे, टूंकी आंतर अवस्था आवे ने फरीथी बीजी वखत विभाजन थाय छे। तो आ विभाजन माटेनी जे अवस्थाओ छे एने पूर्वावस्था 2, भाजनावस्था 2, भाजनोत्तर अवस्था 2 अने अंत्यावस्था 2 तरीके आपणे ओळखीए। एमा आपणे शरूआत करेली छेल्ला विडियोमां पूर्वावस्था 1 अने आपणे एमां 5 उप तबक्काओ विषे जोई गया। पूर्वावस्था 1 एना 5 उप तबक्काओमां लेप्टोटीन अवस्था, ઝાયગોટીન अवस्था, પેકિનિમા अवस्था, પેકેટીન अवस्था, डिप्लोटीन अवस्था अने डायकाइनेसिस उप अवस्था, आ 5 उप तबक्काओ जोई गया। अने आ 5 तबक्काओ दरमियान आपणे जे जोई गया छे के एमां पूर्वावस्थामां संभाजनमां जे घटनाओ बने छे ए पैकीनी पहली घटना कोष केंद्र पटल क्रमशः विघटन पामीने आ अवस्थाना अंतभाग सुधीमां लगभग अदृश्य थाय छे। बीजो आपणे जोईया कोष केंद्रिका, एनुं कद पण शरूआतमां मोटुं होय, कोष केंद्रिकानुं पण क्रमशः विघटन थतुं जाय छे अने लगभग आ अवस्थाना अंत भाग सुधीमां कोष केंद्रिका पण अदृश्य थाय छे। त्रीजो मुद्दो आपणे जोईए कोष रसमांनी केटलीक अंगिकाओ जेवी के अंतःकोष रसजाळ, गोल्गी प्रसाधन वगैरे पण लोप थाय छे। एना पछी आपणे जोईए के जो प्राणी कोष होय तो आंतर अवस्थाना एस तबक्कामां एनुं विभाजन थाय छे અને પૂર્વાવસ્થા દરમિયાન તારા કેન્દ્રના બે એકમો પરસ્પર વિરુદ્ધ ધ્રુવ પ્રદેશ તરફ પ્રયાણ કરે છે। ચોથું જોઈએ આપણે કોષ રસમાંથી પ્રોટીનના બનેલા ત્રાક તંતુઓનું નિર્માણ થાય છે અને સાથે સાથે રંગસૂત્રમાં જે ફેરફાર થાય છે એ પણ આપણે જોઈએ કે રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્રોનું નિર્માણ થાય છે, પાતળા દોરી જેવા હોય છે। प्रत्येक रंगसूत्र में 2 रंगसूत्रिका होय छे, कुंतलाकार अमड़ायेली स्थिति में होय छे। रंगसूत्र खूब विस्तरेली स्थिति में जोवा मळे छे। ઝાયગોટીન अवस्था में आपणे जोईए के समजात रंगसूत्रों पार्श्वीय रीते जोडाण साधे छे। आ घटनाने आपणे साइनेप्सिस तरीके ओळखी गया। आ साइनेप्सिसनी घटना ઝીપરની माफक आगळ वधे छे, એટલે બંને છેડા પહેલા એકબીજા નજીક આવે, બીજા છેડાની દિશામાં आ जोड़ाण आगळ वधे छे। रंगसूत्र द्विसूत्री देखाय छे कारण के रंगसूत्रिकाओ कुंतलाकार अमड़ायेली स्थितिमां छे, देखाती नथी। खरेखर चतुसूत्री होय, आमां 2 रंगसूत्रिका, आमां 2 रंगसूत्रिका। पेकेटीन अवस्था दरमियान आपणे जोई गया के रंगसूत्रनी रंगसूत्रिकाओ छूटी पड़े એટલે હવે चतुसूत्री देखाय, पण आ वखते समजात रंगसूत्रमां अंदरनी रंगसूत्रिकाओ एक अथवा एक करता वधारे स्थाने जोड़ाण साधे छे। आ घटनाने આપણે વ્યતિકરણ તરીકે ઓળખી ગયા અને જ્યાં વ્યતિકરણ રચાય છે ત્યાં જનીનોની અદલાબદલી થાય છે, એટલે વ્યતિસંકરણની ઘટના બને છે। ત્યારબાદ આપણે જોઈએ ડિપ્લોટીન અવસ્થા, તેમાં જે સમજાત રંગસૂત્રો એકબીજા સાથે જોડાયેલા છે એની વચ્ચે અપાકર્ષણ થાય એટલે સમજાત રંગસૂત્રો દૂર ખસે છે, પણ જોડાણ સ્થાને હજુ જોડાણ જળવાયેલું રહે છે અને ત્યાં ચોકડીઓ જેવી રચના બને છે, જેને આપણે સ્વસ્તિક ચોકડીઓ તરીકે ઓળખી ગયા।
અને સ્વસ્તિક ચોકડીઓની સંખ્યા કેટલી હોય છે? તો આપણે જોઈએ એનો આધાર રંગસૂત્રની લંબાઈ પર હોય છે. રંગસૂત્ર જેટલા લાંબા એટલા જોડાણ સ્થાનો વધારે હોય, એટલે સ્વસ્તિક ચોકડીઓની સંખ્યા વધારે હોય, અને રંગસૂત્રની લંબાઈ ઓછી હોય તેમાં સ્વસ્તિક ચોકડીઓની સંખ્યા ઓછી હોય. અને છેલ્લે આપણે જોઈએ ડાયકાઇનેસિસ ઉપઅવસ્થા દરમિયાન સમજાત રંગસૂત્ર વચ્ચે અપાકર્ષણ તીવ્ર બને એટલે જોડાણ સ્થાનેથી પણ રંગસૂત્રિકાઓ છૂટી પડી જાય છે. પણ છૂટી પડતી વખતે ત્યાંથી રંગસૂત્રોના ટુકડા થાય છે અને સમાનધર્મી ટુકડાની પરસ્પર અદલા બદલી થાય છે. આ ઘટનાને આપણે વ્યતિસંકરણ તરીકે ઓળખીએ. પણ હજુ સમજાત રંગસૂત્રો એકબીજાની નજીક જ ગોઠવાયેલા હોય છે. ખ્યાલ આવી ગયો? તો આ આપણે જોઈએ પૂર્વ અવસ્થા 1. હવે આગળ વધી અર્ધીકરણની બીજી અવસ્થા. એમાં આપણે જોઈએ અર્ધીકરણ 1. અથવા આપણે એને અર્ધસૂત્રણ તબક્કો તરીકે ઓળખી ગયા. અને એમાં પહેલું આપણે જોઈ ગયા પૂર્વાવસ્થા. આ આપણે જોઈ ગયા છે. હવે આગળ વધીએ. હવે બીજો તબક્કો આવશે. આ આપણે જોઈ ગયા છે આગળ. તો પૂર્વાવસ્થા 1. હવે પૂર્વાવસ્થા પછી આવે છે ભાજનાવસ્થા. અને પહેલા વખતની વિભાજનની અવસ્થા છે એટલે આપણે નંબરિંગ કરશું 1. તો ભાજનાવસ્થા 1 દરમિયાન કયા કયા ફેરફારો થાય છે આપણે જોઈએ. તો સૌથી પહેલા તો પ્રાણી કોષ છે. એટલે આપણે બતાવીશું કોષ સ્તર, પ્રાણી કોષ છે એટલે કોષ સ્તર. હવે પૂર્વાવસ્થામાં જે ફેરફારો થતા હતા એમાંના 2 ફેરફારો આપણે જોઈએ કે કોષ કેન્દ્ર પટલ ક્રમશઃ વિઘટન પામીને લગભગ પૂર્વાવસ્થા 1 ના અંત ભાગ સુધીમાં લગભગ અદ્રશ્ય થાય છે. સંપૂર્ણપણે અદ્રશ્ય થતું નથી. અહીંયા કોષ કેન્દ્ર પટલ સંપૂર્ણપણે અદ્રશ્ય થાય છે. કોષ કેન્દ્ર પટલ આપણે જોઈ ગયા લોપ થઈ ગયું. બીજું કોષ કેન્દ્રિકા પણ અદ્રશ્ય થાય છે. કોષ કેન્દ્રિકા પણ અદ્રશ્ય થઈ ગઈ. ત્રીજો આપણે જોઈએ તારા કેન્દ્રના 2 એકમો જે પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસતા હતા. તો તારા કેન્દ્રના 2 એકમો પરસ્પર 2 વિરુદ્ધ ધ્રુવ પર પહોંચી જાય છે અને 2 ધ્રુવોની રચના કરે છે. તારા કેન્દ્રના 2 એકમો પરસ્પર વિરુદ્ધ છેડે પહોંચીને 2 ધ્રુવની રચના કરે અને દ્વિધ્રુવીય ત્રાકનું સર્જન થાય. તો આ ત્રાક તંતુ એક છેડે ધ્રુવ પ્રદેશ સાથે બીજે છેડે રંગસૂત્ર સાથે જોડાયેલા હોય છે. અને રંગસૂત્રમાં જે ફેરફાર આપણે જોઈએ તો રંગસૂત્રિકાઓ જે ડાયકાઇનેસિસ ઉપઅવસ્થા દરમિયાન છૂટી પડી ગયેલી છે, સમાનધર્મી ટુકડાની અદલા બદલી થઈ ગયેલી છે, પણ હજુ જોડમાં ગોઠવાયેલા હોય છે. તો ભાજનાવસ્થામાં આ જોડમાં ગોઠવાયેલા રંગસૂત્રો જે પેલા ત્રાક તંતુ સાથે જોડાય છે સેન્ટ્રોમિયરના કાઇનેટોકોર સાથે, અને આ અવસ્થાના અંત ભાગમાં શરૂઆતમાં તે વિસ્તરણ પામે સમગ્ર કોષરસમાં, પણ લગભગ આ અવસ્થાના અંત ભાગમાં એ વિષુવવૃત્તીય પ્રદેશમાં એટલે ભાજન તલમાં, અહીંયા આપણે બતાવીએ વિષુવવૃત્ત પ્રદેશ, આને ભાજન તલ પણ કહીશું. તો ભાજન તલમાં આવીને 2 પંક્તિમાં ગોઠવાશે. જોડમાં રહેલા રંગસૂત્રો છે એટલે. અને બીજું આપણે અર્ધીકરણની શરૂઆતમાં કોષમાં 4 રંગસૂત્રો બતાવેલા છે. તો દરેક આકૃતિમાં દરેક અવસ્થામાં 4 જ રંગસૂત્રો બતાવીશું. તો અહીંયા આપણે રંગસૂત્રોની 2 જોડ બતાવીશું. તો જોડમાં રહેલા રંગસૂત્રો પૈકી
એક રંગસૂત્રનું સેન્ટ્રોમિયર ભાજન તલથી એક તરફ હોય છે અને બીજાનું સેન્ટ્રોમિયર ભાજન તલથી બીજા ધ્રુવ તરફ હોય છે અહીંયા. અને આ એક રંગસૂત્ર એક બાજુ છે. આ રીતે જોડમાં રહેલા રંગસૂત્રો ગોઠવાય છે. બીજી જોડ પણ બતાવી, આપણે 4 રંગસૂત્રો બતાવેલા છે. એટલે અને આ રંગસૂત્રો ત્રાક તંતુ સાથે જોડાય છે અને આ રીતે ગોઠવાય છે. બરાબર છે. તો કોષ કેન્દ્રિકાનો લોપ થાય. ત્રીજું તારા કેન્દ્રના એકમો. ધ્રુવ પર પહોંચી. બે ધ્રુવોની રચના કરે. અને રંગસૂત્રો તો આ રીતે ભાજન અવસ્થા દરમિયાન થતા ફેરફારો ફરી જોઈ લઈએ આપણે. કોષ કેન્દ્ર પટલ સંપૂર્ણપણે અદૃશ્ય થાય, લોપ થાય. કોષ કેન્દ્રિકાનો સંપૂર્ણપણે લોપ થાય, એટલે બંને વસ્તુ દેખાતી નથી. તારા કેન્દ્રના બે એકમ બે છેડે પહોંચીને બે ધ્રુવોની રચના કરે. રંગસૂત્રો ત્રાક તંતુઓ સાથે જોડાય છે અને આ અવસ્થાના અંત ભાગમાં લગભગ વિષુવવૃત્તીય પ્રદેશમાં એ બે પંક્તિમાં આવીને ગોઠવાય છે. તો રંગસૂત્રો સ્પષ્ટ ગણી શકાય તે સ્થિતિમાં દેખાય છે અહીંયા. તો આ થઈ ગઈ ભાજનાવસ્થા એક. હવે આવશે ભાજનોત્તર અવસ્થા એક. ભાજનોત્તર અવસ્થા એક. તો ભાજનોત્તર અવસ્થામાં સમસૂત્રી ભાજનમાં આપણે જોઈએ કે ત્રાક તંતુઓનું ઓક્સિડેશન થાય છે, એટલે ત્રાક તંતુઓ ટૂંકા બને છે. પણ સમસૂત્રી ભાજનમાં શું હતું કે બંને બાજુના જે ત્રાક તંતુઓ છે એક જ રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે જોડાયેલા હોય છે. તો જ્યારે આ ત્રાક તંતુનું સંકોચન થાય ત્યારે સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ જાય છે અને બંને રંગસૂત્રિકાઓ છૂટી પડે છે અને બંનેને પોતાનું સ્વતંત્ર સેન્ટ્રોમિયર મળે છે. ભાજનોત્તર અવસ્થામાં બંને બાજુના ત્રાક તંતુઓ સેન્ટ્રોમિયર સાથે પેલા કાઇનેટોકોર વડે જોડાયેલા છે. જ્યારે ત્રાક તંતુઓ સંકોચાય ત્યારે સેન્ટ્રોમિયર રંગસૂત્ર કેન્દ્રનું વિભાજન થઈ જાય છે અને બંને રંગસૂત્રિકાઓ એકબીજાથી છૂટી પડે, બંનેને પોતાનું સ્વતંત્ર સેન્ટ્રોમિયર મળે. અને છૂટી પડેલી રંગસૂત્રિકા પૈકી એક રંગસૂત્રિકા અથવા એકલ સૂત્ર એક ધ્રુવ પ્રદેશ તરફ અને બીજું એકલ સૂત્ર બીજા ધ્રુવ પ્રદેશ તરફ જાય છે. આવું આપણે સંભાજનમાં જોઈએ. હવે અર્ધીકરણમાં આપણે જોઈએ તો વિષુવવૃત્તીય પ્રદેશમાં રંગસૂત્ર બે પંક્તિમાં ગોઠવાયેલા છે. એટલે અહીંયા આ ભાજનોત્તર અવસ્થામાં રંગસૂત્રના સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી, પણ જોડમાં રહેલા રંગસૂત્રો પૈકી એક આખું રંગસૂત્ર એક ધ્રુવ પ્રદેશ તરફ જશે અને બીજું રંગસૂત્ર બીજા ધ્રુવ પ્રદેશ તરફ જશે. તો દરેક જોડમાંથી એક એક રંગસૂત્ર ક્યાં જશે? એક એક ધ્રુવ પ્રદેશ તરફ એક એક આખું રંગસૂત્ર જશે. યાદ રાખો, સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી.
તો અહીંયા આપણે ભાજનોત્તર અવસ્થા બતાવીએ. તો કોષ રસ્તર, ધ્રુવ પ્રદેશ. તો ત્રાક તંતુઓનું સંકોચન થાય એટલે જોડમાં રહેલા રંગસૂત્રો પૈકી એક એક આખું રંગસૂત્ર ક્યાં જશે? આ રીતે એક આખું રંગસૂત્ર એક ધ્રુવ પ્રદેશ તરફ બંને જોડમાંથી, અને બીજું રંગસૂત્ર બીજા ધ્રુવ પ્રદેશ તરફ જાય છે. તો આ રીતે કેટલા રંગસૂત્રો પરસ્પર વિરુદ્ધ તરફ પ્રયાણ કરશે? તો માતૃકોષમાં જેટલા રંગસૂત્ર હોય એના કરતા અડધી સંખ્યામાં રંગસૂત્રો એક એક ધ્રુવ પ્રદેશ તરફ પ્રયાણ કરે છે. તો અહીંયા કયા કયા ફેરફાર થાય છે? અહીંયા તો હવે આ અવસ્થામાં ત્રાક તંતુઓનું સંકોચન થાય છે. સંકોચન થાય તો શું થાય? જોડમાં રહેલા રંગસૂત્રો પૈકી એક એક રંગસૂત્ર ખ્યાલ આવી ગયો? તો આ આખું રંગસૂત્ર છે અહીંયા. તો આ રીતે ભાજનોત્તર અવસ્થા એક દરમિયાન અહીંયા રંગસૂત્ર જોડમાં રહેલા છે એટલે રંગસૂત્રના સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી. પણ જ્યારે ત્રાક તંતુનું સંકોચન થાય તો જોડમાં રહેલા રંગસૂત્રો પૈકી એક આખું રંગસૂત્ર એક ધ્રુવ પ્રદેશ તરફ અને બીજું રંગસૂત્ર બીજા ધ્રુવ પ્રદેશ તરફ જાય. આ રીતે દરેક જોડમાંથી રંગસૂત્રો જાય એટલે અડધી સંખ્યામાં રંગસૂત્ર એક ધ્રુવ પ્રદેશ તરફ અને બાકીના અડધી સંખ્યામાં રંગસૂત્રો બીજા ધ્રુવ પ્રદેશ તરફ પ્રયાણ કરે છે. તો આ થઈ ગઈ ભાજનોત્તર અવસ્થા. હવે એના પછીની અવસ્થા આપણે જોઈએ અંત્યાवस्था. અને इसका फोटो लेना स्क्रीनशॉट अनेक इसका स्क्रीनशॉट लेकर बंद कर दे. दूसरा चालू कर दे, चालू कर दे, चालू में वो घुमा दे, स्क्रीनशॉट ले ले. चालू में स्क्रीनशॉट लेके फिर अभी फोटो पर लाके स्क्रीनशॉट ले ले, पीछे वीडियो पर ला दे. बंद मत करिए उसको. चलो હવે આપણે લઈએ આગળની બીજી અવસ્થા. તો ભાજનોત્તર અવસ્થામાં આપણે જોઈ ગયા કે ત્રાક તંતુઓનું સંકોચન થાય ત્યારે જોડમાં રહેલા રંગસૂત્રો પૈકી એક એક રંગસૂત્ર એક એક ધ્રુવ પ્રદેશ તરફ પ્રયાણ કરે. એટલે માતૃકોષમાં જેટલા રંગસૂત્રો હોય તેના કરતાં અડધી સંખ્યામાં રંગસૂત્રો પ્રત્યેક ધ્રુવ પ્રદેશ તરફ પ્રયાણ કરે છે. હવે આવશે અંત્યાवस्था એક. તો અંત્યાवस्था એકમાં આપણે સંભાજનમાં પણ જોઈ ગયા છે કે પૂર્વાવસ્થા કરતાં ઊંધા ક્રમમાં બધી ઘટનાઓ થતી જોવા મળે છે. તો હવે અંત્યાवस्था દરમિયાન જોઈએ કયા કયા ફેરફારો થાય.
તો અહીંયા આપણે જો અંત્યાવસ્થાની અંદર આમાં જે ત્રાકતંતુઓનું જે ઓક્સિડેશન થાય એટલે સંકોચન થતું હોય, સંકોચન પૂરું થઈ જાય એટલે હવે ત્રાકતંતુઓ દેખાતા બંધ થઈ જાય. તો હવે તારા કેન્દ્રો, ત્રાકતંતુઓનું સંકોચન પૂરું થઈ જાય એટલે હવે રંગસૂત્ર ક્યાં પહોંચી જાય? બંને છેડે પહોંચી જાય. તો રંગસૂત્ર બંને ધ્રુવ પર પહોંચી જાય. કેટલા રંગસૂત્રો પહોંચી જાય? તો માતૃકોષમાં જેટલા રંગસૂત્રો હતા તેના કરતા અડધી સંખ્યામાં. અને હવે પૂર્વાવસ્થા કરતા ઊંધા ક્રમમાં ઘટના જોવા મળે. તો આ જે રંગસૂત્ર ટૂંકા અને જાડા છે એને બદલે ધીમે ધીમે પાતળા દોરી જેવા બનશે અને પાછા રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાઈ જશે. બીજું, પૂર્વાવસ્થા દરમિયાન જનિન દ્રવ્યની ફરતે જે કોષ કેન્દ્ર પટલ એનો લોપ થયેલો, તો નવા કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થશે બંને ધ્રુવ પ્રદેશ પર. કોષ કેન્દ્રિકા એનો લોપ થયેલો, નવી કોષ કેન્દ્રિકાનું પણ નિર્માણ થશે. તો અહીંયા આ અવસ્થામાં બંને ધ્રુવ પ્રદેશ તરફ બે નવા બાળ કોષ કેન્દ્રનું નિર્માણ થશે. તો બંને છેડે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થયું. નવી કોષ કેન્દ્રિકાનું પણ નિર્માણ થાય. રંગસૂત્રો પાતળા દોરી જેવા બની જાય. અને પછી રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાઈ જાય છે. તો આ રીતે અંત્યાવસ્થામાં એક જ કોષમાં બે ધ્રુવ પર બે બાળ કોષ કેન્દ્રોનું નિર્માણ થાય છે. અને ઉદ્ભવતા બાળ કોષ કેન્દ્રોમાં રંગસૂત્રોની જે સંખ્યા છે માતૃકોષમાં રહેલા રંગસૂત્ર સંખ્યા કરતા અડધી હોય છે. તો કયા કયા ફેરફારો થાય? તો સૌથી પહેલું ત્રાકતંતુઓ સંકોચન પૂર્ણ થાય છે. રંગસૂત્રો ધ્રુવો પર પહોંચે છે. હવે પૂર્વાવસ્થા કરતા ઊંડા ક્રમમાં ઘટના એટલે ક્રમશઃ એટલે પહેલા પાતળા બને અને પછી રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાઈ જશે. બંને છેડે નવા કોષ કેન્દ્ર પટલ એનું નિર્માણ થાય છે. બંને છેડે નવી કોષ કેન્દ્રિકાનું નિર્માણ થાય છે. આ રીતે એક જ કોષમાં બે બાળ કોષ કેન્દ્રો નિર્માણ થાય છે, જેમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થાય છે. અને સાથે સાથે આ જ અવસ્થાથી કોષરસનું વિભાજન પણ શરૂ થઈ જાય છે. અને આપણે પ્રાણી કોષ બતાવીએ છીએ એટલે બરાબર પરિધિ વિસ્તારની અંદર એમાં ઉપસંકોચન એની પણ શરૂઆત થઈ જાય છે. એટલે ઉપસંકોચનની શરૂઆત અંત્યાવસ્થા 1 થી થઈ જાય છે. તો આ જે અવસ્થા થઈ ગઈ અંત્યાવસ્થા 1, કયા કયા ફેરફારો થયા? તો
તો ત્રાક તંતુનું સંકોચન પૂરું થયું, રંગસૂત્રો બંને છેડે બંને ધ્રુવ પર પહોંચી ગયા. કેટલા રંગસૂત્રો પહોંચી ગયા? તો માતૃકોષમાં જેટલા રંગસૂત્ર હતા તેના કરતાં અડધી સંખ્યામાં રંગસૂત્રો પહોંચી ગયા. રંગસૂત્ર પૂર્વાવસ્થા કરતાં ઊંધા ક્રમમાં ઘટનાઓ બને છે, એટલે પાતળા દોરી જેવા, અને પછી રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાઈ જાય છે. બંને છેડે નવા કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે, નવી કોષ કેન્દ્રિકાનું નિર્માણ થાય છે. આ રીતે એક જ કોષમાં બંને ધ્રુવ પર બે બાળ કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે કે જેમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષમાં રહેલા રંગસૂત્ર સંખ્યા કરતાં અડધી હોય છે. અને સાથે સાથે આપણે જોઈએ ઉપસંકોચનની પણ શરૂઆત થાય છે. તો અહીંયા કોષ પૂર્વ આપણે અર્ધસૂત્રણ તબક્કો એટલે અર્ધીકરણ 1 એના કોષ કેન્દ્ર વિભાજનની 4 અવસ્થાઓ પૂરી થઈ ગઈ. હવે કોષરસનું વિભાજન થશે. તો આપણે જોઈએ કોષરસ વિભાજન. તો અહીંયા પ્રાણી કોષ આપણે આકૃતિમાં બતાવ્યો છે, તારા કેન્દ્રો બતાવેલા છે, એટલે સંભાજનમાં જોઈ ગયા તે જ રીતે કે પ્રાણી કોષ હોય તેના ઉપસંકોચનની શરૂઆત ક્યાંથી થાય? પરિઘ વિસ્તારથી, અને ધીમે ધીમે ઉપસંકોચન કેન્દ્રના ભાગ તરફ ખસતું જાય છે. અને આ રીતે ઉપસંકોચન બંને બાજુના ભેગા થઈ જાય તો એ કોષમાંથી બે બાળકોષોનું સર્જન થાય છે. તો અહીંયા આપણે બે બાળકોષો બતાવી દઈએ. ઉપસંકોચનની શરૂઆત અને ઉપસંકોચન કેન્દ્રના વિસ્તાર તરફ ખસતું જાય. અહીંયા ઉપસંકોચન અને ઉપસંકોચન પૂરું થાય એટલે બાળકોષોનું નિર્માણ થયું. તો પહેલું વિભાજન પૂરું થયું એક કોષનું, એટલે બે બાળકોષો બની ગયા અને ઉદ્ભવતા બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા માતૃકોષમાં રહેલા રંગસૂત્ર સંખ્યા કરતાં અડધી થઈ ગઈ. એટલે અહીંયા અર્ધસૂત્રણ તબક્કો પૂરો થયો. તો આમાં કયા કયા ફેરફારો થાય? તો કોષ રસ વિભાજન, એમાં પ્રાણી કોષમાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ ગઈ એટલે આને અર્ધસૂત્રણ તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે અર્ધીકરણ 1 અહીંયા પૂરું થઈ ગયું. પહેલા કોષ કેન્દ્ર વિભાજન, એના 4 તબક્કા થઈ ગયા. પૂર્વાવસ્થા 1, બાજનાવસ્થા 1, બાજનોત્તર અવસ્થા 1, અંત્યાવસ્થા 1 અને છેલ્લે કોષરસ વિભાજન. અને જટિલ અવસ્થા પૂર્વાવસ્થા 1 હતી, જે 4 માર્કમાં કે 5 માર્કમાં પ્રશ્ન તરીકે પૂછાય છે. અને હવે ખૂબ ટૂંકા ગાળાની આંતર અવસ્થા આવશે.
અને પછી તરત જ બીજું વિભાજન શરૂ થશે જે સંભાજન પ્રકારનું હોય છે અને બંને કોષોમાં આ પ્રકારે વિભાજન થાય એટલે અંતમાં 4 બાળકોષોનું સર્જન થશે જે આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ ઓલ.